જવાના મિત્રો, તો ફરી એક વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે ઉનાળામાં જે તમને ઠંડક આપે એવો દિલ ખુશ થઈ જાય એવો દિલ ખુશ બરફ લઈને આવી ગયા છે। તો ચાલો એમની જોડે વાત કરીએ અને કઈ કઈ ડીશ બનાવે છે અને એમની સ્પેશિયલ ડીશ કઈ છે અને કેટલા વાળી છે, ભાવથી લઈને બધું તમને આજે જણાવી દઈએ। ચાલો। જય મહારાજ। જય મહારાજ। તમારું નામ? મુકેશભાઈ। મુકેશભાઈ, આ બિઝનેસ તમે કેટલા વર્ષથી કરો છો? આ જગ્યા પર 6 વર્ષ થયા। એ પહેલા અમારી ફાટકે બ્રિજ નીચે હતી। આ બ્રિજ બનવાથી ઘરાકી ડીમ પડી ગઈ એટલે અહીંયા આગળ 6 વર્ષથી ખોલી છે। હવે અહીં ભીડ વધારે હોવાથી ઘરાકી વધી ગઈ છે એટલે અમારી બીજી શાખા આગળ ખોલી છે। અને એ ગોળાનો ભાવ શું રાખે છે? અહીં આગળ આઈસ ડીશનો ભાવ છે 30 રૂપિયા, રબડી ડીશનો ભાવ 40 રૂપિયા, ક્રીમ રબડીના 50, માવા ડીશ 60 વાળી છે, સ્પેશિયલ માવા ડીશ 100 રૂપિયા, ડ્રાયફ્રૂટ 70 રૂપિયા, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ 100 રૂપિયા। પછી ચોકો ડીશ છે। પછી અમારી આ બધી સ્પેશિયલ છે, મા મલાઈ છે, ચોકો મલાઈ છે, ચોકો ડીશ છે, પછી રજવાડી છે, કેડબરી ડ્રાયફ્રૂટ છે, એ બધીની પ્રાઇસ 150 રૂપિયા। અને અમારી સ્પેશિયલ દિલખુશ અને સ્પેશિયલ રજવાડી એના છે 250 રૂપિયા। અને અહીંયા પાર્સલની સુવિધા પણ છે ભાઈ? પાર્સલ બી કરી આપવામાં આવશે। અને પાર્સલનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ? કોઈ ચાર્જ નહીં, ફ્રી। અચ્છા, પાર્સલની સુવિધા પણ તમે ફ્રીમાં આપો છો? પાર્સલની સુવિધા લે છે, એ બી ડબ્બામાં આવશે। અને હા મુકેશભાઈ, એનો ટાઈમિંગ અને તમારી જે બીજી શાખા છે એનો ટાઈમિંગ જણાવી દેજો અમને। અહીંનો ટાઈમિંગ છે 9 થી 11 અને આપણી નવી શાખા છે એનો ટાઈમિંગ છે સાંજે 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી। અને મુકેશભાઈ, લોકેશનની વાત કરીએ તો અમારા દર્શક મિત્રોને? અહીંનું લોકેશન છે કિડની હોસ્પિટલની આગળ, જીબીની સામે। ખૂબ ખૂબ આભાર। જય મહારાજ। જય મહારાજ। તો દોસ્તો, આ જ રીતે અમે ખાણીપીણીના ગલ્લા અને લારીના વિડીયો બનાવવાના કોઈ ચાર્જ લેતા નથી, ફ્રીમાં બનાવીએ છીએ। તો તમારી પણ આ જ રીતે ખાણીપીણીની લારી અથવા ગલ્લો હોય તો આજે જ અમારો સંપર્ક કરો, અમારી બધી ડિટેલ ડિસ્પ્લે પર મળી જશે। તો ચાલો દોસ્તો, મુકેશભાઈની જે સ્પેશિયલ ડિશ છે 250 રૂપિયાની, એ તમને બતાડી દઈએ અંદર શું શું નાખે છે અને કેટલી ક્વોલિટીમાં નાખે છે, કેટલી ક્વોન્ટિટી છે, એ બધું જ તમને બતાડી દઈએ। વિડીયોને એન્ડ સુધી જોજો અને લાઇક કરજો અને એકવાર વિઝિટ કરવાનું ના ભૂલતા, કેમ કે અહીંયા 30 રૂપિયાથી લઈને 250 રૂપિયાનો બરફ તમને મળી જશે। ચાલો તમને બધું જ બતાડી દઈએ। તો દોસ્તો, આપણે જે કાજુ, બદામ, દ્રાક્ષ કંઈ જ બાકી નથી રાખ્યું, તૂટી ફૂટી ઉપર જોઈ રહ્યા છો તમે તરબૂચ જેવી જે ચોકલેટ નાખી છે, જોરદાર સજાય છે। તો ચાલો આપણે હવે એને ટેસ્ટ કરીએ અને તમને રિવ્યૂ આપે। દોસ્તો, મારું તો છે ને જે બનાવતા હતા ને તો એમાં જે વસ્તુ નાખીને એમાં જ મારું તો દિલ ખુશ થઈ ગયું છે। તો ખાઈને તો વધારે દિલ ખુશ થઈ છે। તો કહેવાય કે ડાબી બાજુ તો દિલ હોય, મને લાગે જમણી બાજુ પણ આવી જશે। તો ચાલો ટ્રાય કરીએ। કાજુ, બદામ, દ્રાક્ષ એટલી બધી વસ્તુ નાખી છે કે ગણવા પણ હું ભૂલી ગયો। તો ચાલો હવે રહેવાતું નથી તો ટેસ્ટ કરીએ। વાહ ભાઈ વાહ, જોરદાર છે। તો કાકાએ કીધું એમ કે મિનરલ બરફ અને મિનરલ કલર હોય છે, તો બધું હાઇજેનિક હોય છે, તો એનો ટેસ્ટ મસ્ત છે। તો એકવાર જરૂરથી દિલ ખુશ બરફ આઈસ ડીશમાં ખાવા માટે જરૂરથી આવજો અને ટેસ્ટ કરીને તમે આ વિડીયોમાં કહેજો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો અને જો પહેલાં પણ ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરજો કે ટેસ્ટ કેવો હતો અને તમારો રિવ્યૂ, બરાબર છે? તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે। આપણી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ગમે તે વિડીયોને શેર જરૂરથી કરજો। જય મહારાજ। અને હા દોસ્તો, બીજી પણ જે બરફમાં વેરાયટી છે એ પણ તમને બતાવી દઈએ। 30 રૂપિયાથી લઈને 100 રૂપિયા, 150 રૂપિયા સુધીનો બરફ છે એ। તો તમારે 30થી લઈને 250 રૂપિયાનો બરફ ટેસ્ટ કરવો હોય તો અહીંયા મળી જશે। તો એકવાર જરૂરથી આવજો અને તમે પહેલાં પણ આવ્યા હોય તો રિવ્યૂ તમારો કમેન્ટ કરજો। અને જો ગમે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।
તો દોસ્તો દિલખુશની મેઇન બ્રાન્ચનું એડ્રેસ કહીએ તો વાણિયાવાડ સર્કલથી કિડની હોસ્પિટલ જતા જીઈબીની ઓફિસની એક્ઝેક્ટ સામે. જે મારા દોસ્તો, તો આપણે પહેલા મેઇન બ્રાન્ચ જોઈ તો અહીંયા એમનો સુપુત્ર બેસે છે. તો અહીંનું એડ્રેસ તમને આલીએ તો આ બાજુ છે વાણિયાવાડ સર્કલ, એની થોડાક આગળ આવો કિડની રોડ પર એટલે તમને હિમાંશુ બંગલોની એક્ઝેક્ટ સામે દિલખુશ બરફ. તો એકવાર ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જય મહારાજ. તો દોસ્તો આ છે એમની બીજી બ્રાન્ચ દિલખુશ શરબત એન્ડ ગોળા આઈસ. તો એ જ ફ્લેવર એ જ રીતે તમને મિનરલ વોટર અને મિનરલ કલરમાં જ મળશે અને હાઇજેનિક એકદમ. અને દોસ્તો લોકેશનની વાત કરીએ તો વાણિયાવાડ સર્કલથી હિમાંશુ બંગલોની સામે જ, અને એની આગળ જશો એટલે એમની પહેલી બ્રાન્ચ આવશે દિલખુશ આઈસ.